નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની એટલી બધી અસર જોવા મળી રહી છે કારણ કે જ્યારે પણ કોઈ પર્યાવરણીય ફેરફાર જોવા મળે ત્યારે સામાન્ય વ્યક્તિથી લઈને વિશ્વના લોકો ચર્ચા કરે છે કે ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર પૃથ્વી પર છે, એટલે કે મોટાભાગના વિશ્વના દેશો છે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ ગ્લોબલ વોર્મિંગની ચર્ચા જ્યારે થાય ત્યારે ખાસ સામાન્ય વ્યક્તિઓ પણ પીડાય છે, સામાન્ય વ્યક્તિઓ પર અસર થાય છે, પણ સાથે સાથે ખાસ ભારતની વાત કરીએ કે ભારતમાં ગ્લોબલ વોર્મિંગની અસર, વાતાવરણમાં બદલાવ અને હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે બેવડી ઋતુ જોવા મળી રહી છે। બેવડી ઋતુના ભાગરૂપે સવારે ગુલાબી ઠંડી જોવા મળે તો બપોરે તડકો લાગે। આ બેવડી ઋતુ તો જોવા મળી રહી છે, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને ભારત તો અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરથી જોવા નોંધાઈ રહ્યું છે, પણ સાથે સાથે લોકોમાં અત્યારે એક ચિંતા એ પણ છે કે ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે શું કરવું જોઈએ। એવામાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસમાં માવઠાની અસર નોંધાઈ શકે છે, એટલે કે એક બાજુ ઠંડીની અસર હોય, બપોરે ગરમી એટલે કે તડકો લાગતો હોય, અને હવે એવી ઋતુ વચ્ચે આપણને ત્રીજી ઋતુનો પણ અનુભવ થાય એવી આગાહી કરવામાં આવી છે। આ ચિંતાજનક આગાહી છે વરસાદને લઈને। કમોસમી વરસાદ, આ શબ્દ સાંભળવાથી જગતનો તાત ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે સૌથી વધારે નુકસાન પાકને થાય અને ખેતી પાકને નુકસાન થાય ત્યારે એની અસર સીધી રીતે જનજીવન પર પડતી હોય છે। તો આજે સમજવાનો પ્રયત્ન કરવું છે કે પર્યાવરણીય બદલાવ કેમ જોવા મળી રહ્યા છે અને મોસમના બદલાવની અસર ગુજરાતમાં કેમ નોંધાઈ રહી છે, અને જો ગુજરાતમાં કમોસમી વરસાદ જો પડે છે અથવા તો માવઠું પડે છે તો આ માવઠાની અસરના ભાગરૂપે ખેડૂતોને કેટલું નુકસાન થશે, કયા કયા પાકોનું નુકસાન થશે, અને આનાથી બચવા માટે પણ કોઈ ઉપાય છે ખરી આપણી પાસે, તેની પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।